ગામડાઓમાં ગૌચરના દબાણથી પશુપાલક માલધારીઓ હેરાન પરેશાન છે અને પશુઓ માટે ગૌચર પર દબાણ હોવાથી પશુઓનું ચરિયાણ ન રહેતા પશુપાલકોમાં રોષ ફેલાયો છે. માલધારીઓની પોતાના વહાલ સોયા પશુઓ પર આજીવિકા હોય ત્યારે સાવરકુંડલાના સિમરણ ગામના પશુપાલકો પોતાના પશુઓને લઈને સાવરકુંડલા મામલતદાર કચેરીએ પહોંચ્યા અને પ્રાંત કલેક્ટરને વિરોધ દર્શાવી આવેદન પત્ર પાઠવ્યું. ત્યારે તંત્રના અધિકારીઓને શું રજૂઆત કરવામાં આવી તે જોઈ. આ છે સાવરકુંડલા તાલુકાનું સિમરણ ગામ. સિમરણ ગામમાં 1800 વીઘા ગૌચર જમીન આવેલી છે, પણ 1100 વીઘા ગૌચરની જમીન પર દબાણ થઈ ગયું હોય ત્યારે બાકી રહેલા 700 વીઘા જમીનમાંથી 100 વીઘા જમીનો જ ખુલ્લી છે. બાકીની જમીનમાં ગાંડા બાવળ હોય ને પશુઓ તેમાં ચરિયાણ ન કરી શકતા હોવાથી આજે 100 જેટલા પશુપાલક માલધારીઓ સ્થાનિકોને સાથે લઈને ગૌચર દબાણ દૂર કરવાની માંગણી સાથે પશુઓને લઈને મામલતદાર ઓફિસે આવી પહોંચ્યા. માલધારીઓ દ્વારા પ્રાંત કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવીને પશુઓના ગૌચર ખુલ્લા કરવાની માંગ કરવામાં આવી અને દબાણ કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરી. તો આવો સાંભળીએ આ મુદ્દે સ્થાનિક પશુપાલકોનું શું કહેવું છે. હવે મારું ગામ સિમરણ અને ભાવેશ મારું નામ છે. હવે અમારા ગામના તમામ માલધારી સમાજની એક એવી રજૂઆત હતી કે જે વર્ષોથી આ પડતર પ્રશ્ન હતો કે અમારે ગૌચર ખુલ્લું કરાવવા બાબત આગળ પણ એક વખત અગાઉ અરજી આપેલી, પણ એનું કાંઈ નિરાકરણ થયું નથી. એટલે માલધારી સમાજને રોજીરોટી કે જે કાંઈ એની આજીવિકા ગણો એ ગાયો અને ભેંસો રાખીને એ આજીવિકા અને પશુપાલનનો નિર્ભાવ કરતા હોય છે અને એના ઉપર એ નિર્ભર હોય છે. એટલે જે કાંઈ ગૌચરની અંદર દબાણ થયેલું છે, અમારા ગામનું લગભગ 1700 કે 1800 વીઘા જેવું ગૌચર છે, એમાંથી 600 વીઘા જેવું ખુલ્લું છે અને બાકીનું જે ગામના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે તો એ ખુલ્લું કરાવવા માટે તમામ માલધારી સમાજ ગામનો સર્વે સમાજને સાથે રાખીને અને ગાયના પ્રતિનિધિ તરીકે બધા સમાજ સાથે આવી અને મામલતદારશ્રીને, પ્રાંત સાહેબને અને તમામ સરકારી કચેરી જે લાગુ પડતી હોય ત્યાં તમામ જગ્યાએ આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જેથી બની તાત્કાલિક ધોરણે આ ગૌચર એક ખુલ્લું કરવામાં આવે. બાલાભાઈ ગોવાભાઈ ગામ સિમરણ અમે આ પશુ લઈને આવ્યા હતા, માલકોર આવવા દીધા નથી. અમારા ગાયોનું ગૌચર છૂટું કરવા માટે અમે આવ્યા છીએ. બરાબર, ગાવું માલકોર આવવા દીધું નથી. બહાર ગાવું છે અત્યારે અમે માલ લઈને માલ સાથે આવ્યા છીએ. કેટલા પશુઓ છે તમારા ગામમાં? પશુઓ અમારા ગામમાં ઘણા છે, 2500. ગૌચર કેમ દબાણ છે? બધા વાળી લીધા, દબી દીધા. અત્યારે ના સારવાર દવાની દાવી ના પડે બાજે એના કારણે રજૂઆત કરવા એની રજૂઆત કરવા અમે આવ્યા. સાહેબ, હું સિમરણ ગામનો સરપંચ છું, પણ મારા પહેલા અમારું ગામ વહીવટદારના આધારે ચાલતું હતું. આ લોકોની 2024થી માંગ હતી, પણ જ્યાં સુધી ગામમાં કોઈ મોભી ન હોય, કોઈ વહીવટદારથી કામ થતું હોય ત્યાં સુધી થાય નહીં. એટલે આજે આ લોકો, હું સરપંચ તરીકે ચૂંટાણા પછી માલધારી સમાજની એવી માંગ હતી કે ભાઈ અમારી જે માલધારી આજીવિકા જે છે અમારી માલ ઉપર હોય છે, કે જે અમે ગાયો રાખતા હોઈએ કે બકરી રાખતા હોઈએ કે જે કાંઈ હોય, ભેંસો રાખતા હોઈએ, તો એની ઉપર એની આજીવિકા ચાલતી હોય. અને આ મારા એકના ગામનો પ્રશ્ન નથી, આ હરેક ગામ આવશે સાહેબ. કારણ કે ગામડે ગામડે આજે તમને ખબર હોય તો ગાંડો બાવળ એટલો બધો વધી ગયો છે કે ગાંડા બાવળની તુલનામાં કે નથી કોઈ નીચે પશુ હાલી શકતું, કે નથી કોઈ પશુ એની બાજુમાંથી પસાર થઈ શકતું, કે નથી એની નીચે કોઈ સારો ઉગતો, કે નથી કોઈ ઘાસ ઉગતું. અને જે કાંઈ જળ જમીનની અંદર જે કાંઈ પાણી છે એ ગાંડો બાવળ ખરાબ કરે છે. એટલે આજે મારા ગામની અંદર જે આ પ્રશ્ન ઉઠ્યો છે, હું તમને કહું ગામ જાગૃત થયું, બહુ સારી વાત છે કે મારું ગામ ચોખ્ખું થશે, ગાંડો બાવળ હટશે, જગ્યા ખુલ્લી થશે, પશુ સરશે. હે, પ્રાંત સાહેબે કીધું કે જેટલું બને એટલું આપણે વહેલી તકે કાર્ય બધું પૂર્ણ કરાવશું અને એના જે કાંઈ કાગળિયા ડોક્યુમેન્ટ જે કાંઈ થતું છે આપણે આગળ કરી અને એને અરજી કરીને એનો નિકાલ કરશું. જો કે આ મુદ્દે પ્રાંત કલેક્ટર ZB પટેલે પશુપાલકોને હૈયા ધરપત આપી છે અને યોગ્ય કાર્યવાહી કરવા માટે સરપંચને માર્ગદર્શન પણ આપ્યું છે. તો આગામી સમયમાં પશુપાલકોની આ સમસ્યા દૂર થાય છે કે કેમ તે જોવાનું. આવા જ સમાચાર માટે જોતા રહો ગુજરાત વંદન અને ફોલો કરવાનું ભૂલતા નહીં.